ગુજરાત પર મેઘરાજા પણ મહેરબાન થઈ રહ્યા છે। હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે અમદાવાદના કેન્દ્રના રામાશ્રય યાદવે આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે તેની અંગેની વાત કરી હતી, જેમાં હવામાન વિભાગ દ્વારા લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સાતમ આઠમના તહેવારો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું હતું કે આજે ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવનાઓ છે। આ સાથે સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છ રીજન માટે આજના દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આ સાથે ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ અને દીવ માટેના ઓરેન્જ એલર્ટ અપાયું હતું। રવિવાર માટે કરાયેલી આગાહીમાં ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ દિવસોમાં સૌરાષ્ટ્ર સિવાય બાકીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ભરૂચ અને વડોદરામાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ અપાયું છે। આ સિવાય સૌરાષ્ટ્રના બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। 27મી ઓગસ્ટના રોજ તો સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ચોથા દિવસે સુરેન્દ્રનગર અને મોરબી માટે અતિભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। 28મી તારીખે અમદાવાદ, ડાંગ, સુરત, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 28 અને 29મી ઓગસ્ટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।